આણંદ જિલ્લાના વિદ્યાનગરમાં રહેતા વ્યાજખોરના ત્રાસથી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો, જે બાબતે ભોગ બનનાર પરિવાર દ્વારા વિદ્યાનગર પોલીસને ભારે માથાભારે વ્યાજખોર રાજુભાઈ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ વિદ્યાનગર પોલીસ દ્વારા ફરિયાદ નહીં લેતા અને ભોગ બનનાર પરિવારને સમાધાન કરી લેવા માટે પોલીસ દ્વારા દબાણ કરાતું હોય, જેથી સામાજિક સંગઠન યુવા ક્ષત્રિય સેના આણંદ અને શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના હોદ્દેદાર વિજયરાજસિંહ પરમાર, વિક્રમસિંહ રાજ, વિરેન્દ્રસિંહ ચાવડા, હિતેશસિંહ પરમાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. આણંદ જિલ્લાના વિદ્યાનગરમાં રહેતા માથાભારે કહેવાતા રાજુભાઈ ધુળાભાઈ ભરવાડ કે જેઓ વ્યાજનો ધંધો કરે છે, તેમની પાસેથી રાહુલસિંહ કમલેશભાઈ પરમાર નાઓએ વ્યાજે ₹1,30,000 લીધા હતા, જે વ્યાજ સાથે ₹1,70,000 ચૂકવી દીધા હોવા છતાં બળજબરીપૂર્વક બુલેટ લઈ લીધું હોય અને બીજા ₹3 લાખની માંગણી કરતો હતો અને વારંવાર હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપતો હતો, જેના ધાક ધમકીના ત્રાસથી દીકરાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો, જે બાબતે વારંવાર પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા છતાં પોલીસ દ્વારા ફરિયાદ લેવાતી નથી. કમલેશભાઈ, શું રજૂઆત છે? ઘટના બની? મારા છોકરાએ દાવા પીધી. કયા કારણોસર પીધી? એક રાજુ ભરવાડ નામનો વ્યક્તિ છે ભાઈ, સોના બજારમાં કંઈક ઓફિસ કે દુકાન છે ભાઈ, અને વ્યાજે પૈસા લાવેલો મારો છોકરો. એના મને એવું કીધું કે હું ₹1,30,000 લાવ્યો, એની અમે મેં ₹1,70,000 કે વખત તો કોઈ દીધા, પણ તોય કે હજુ હવે મારી કાને ₹3 લાખ માગે, અને ઉપરથી પેલું મારું બુલેટ કે લઈ લીધું એ ભાઈ. બુલેટ લઈને હવે એવી ધમકી આલે કે તારે બીજા હજુ મને ₹4 લાખ આપવાના છે, એવી રીતના રોજ ધમકી બતાવે. અને આ વગણામાં ફોન મારે કે તારા ઘરવાળાના ટોટિયા ચોકડી વચ્ચે હું ભાગી નાખીશ, નીકળ કે ભાઈ ટોટિયા ભાગી નાખીશ, તારા ઘરવાળાને કહેજે રોજ મારા પૈસા આપી જાય વહેલી તકે. પણ સાહેબ પૈસાની સગવડ નથી હોતી એટલે હાલવા નહોતો જઈ શકતો, એટલે વારંવાર ધમકી હાલી બીવડાઈને અમારો છોકરો હંતાઈ ફર્યો દેશે દિવસ, અને પછી આ બધું એનું કર્યું. કોને રજૂઆત કરીને શું રજૂઆત કરી? તમે કોને રજૂઆત કરી? અમે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગયા હતા. પરમ વાગે દવા પીધી હતી, ત્યાર પછી આ 3 દિવસ થયા. અમને એ લોકો ગોલ ગોલ ફેર્યા કરે. કાલે આખો દિવસ અમને બેહાડ રાખ્યા, પછી મજે રાતે 10 વાગે કે તમને FRI મળી જશે. પછી રાતે 10 વાગે વહુને છોકરી લેવા ગયા. વહુ લેવા ગયા, એમને એવું કીધું કે હજુ તો રાતે 11 વાગે તૈયાર થશે. રાતે 11 વાગે તૈયાર કરીને અમે મેડિકલ જઈશું, ભાઈ સહી કરાવી લાવીને તમને સવારમાં આપી દઈશું, નીકળ રાત્રે બોલાવીને આપી દઈશું. પછી રાત્રે 11 વાગે અમે ફોન માર્યો હતા કે આવું કાલે સવાર બનશે. પછી આજે સવાર ગયા તો કે અમારી કડીઓ સેટ થતી નહીં, કે એટલે FRI નહીં ફરે જમ. આજે કોને તમે રજૂઆત કરી? આજે વહુ પૂછવા ગયા હતા, એટલે મને પાક્કી ખબર નહીં, પણ અમારે વહુ પૂછવા ગયા. આપનું નામ અને પરિચય? વિજયરાજસિંહ પરમાર, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના યુવા ક્ષત્રિય સેના આણંદ જિલ્લા પ્રભારી તથા લીગલ સેલ પ્રમુખ. કઈ બાબતે લઈને આવેદનપત્ર આપ્યું? શું માંગણી? આજે આવેદનપત્ર આપવાનું એવું અમારું માગણી છે કે અમે DSP સાહેબને અમારી રજૂઆત કરવા આવેલ છે કે વિદ્યાનગર ખાતે રહેતા રાહુલસિંહ પરમાર, જેઓએ રાજુભાઈ ભરવાડ સાથે વિદ્યાનગરમાં જ જેઓ રહે છે, તેમની પાસેથી વ્યાજે નાણાં લીધેલ. એ નાણાં ચૂકવાઈ ગયા પછી પણ રાજુભાઈ ભરવાડ વારંવાર રાહુલસિંહ પરમારના ઘરે જઈ તેઓની સાથે પઠાણી ઉઘરાણી કરી, વારંવાર ધમકીઓ આપી, તેઓને ડરાવી, તેઓની પાસેથી વધારાના પેનલ્ટી કરીને નાણાં પડાવતા હતા. તેઓની પત્ની સાથે ગમે તેમ વર્તન કરતા હતા, તેઓનું અપમાન કરતા હતા. રાહુલસિંહને લાગી આવતા તેઓએ પોતાનો જીવ પોતે આત્મહત્યા માટે પ્રેરાયા. દુષ્કર્મ થયું અને કરમસદ મેડિકલની અંદર તેઓને અત્યારે ટ્રીટમેન્ટ ચાલી રહી છે. તે બાબતની ફરિયાદ કાયદેસરની FIR ના નોંધતા SP સાહેબને અમે આજરોજ રજૂઆત કરેલી છે, અને તેમાં FIR કરે એવું અમે તેઓને વિનંતી કરેલ છે. અને આ FIR નહીં કરે
તો સમગ્ર આણંદ જિલ્લાના ક્ષત્રિયો ગાંધી જીતા માર્ગે આંદોલન કરશે અને ઉપવાસ આંદોલન કરશે એવી તેમને રજૂઆત કરેલી.